રાજકોટના હોમી દસ્તુર માર્ગ પર 4 કરોડના ખર્ચે એક અંડરપાસ બનાવવામાં આવ્યો। ચોમાસામાં વાહન વ્યવહાર ખોરવાય નહીં તે હેતુથી આ અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું। જોકે મનપાના એન્જિનિયરોની બેદરકારીના કારણે આ કરોડોના પ્રોજેક્ટ શોભાના ગાંઠિયા સમાન બન્યો। અંડરપાસનું કામ 1 મહિનાથી પૂર્ણ થઈ ગયું હોવા છતાં તેને હજુ સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો નથી। તેનું મુખ્ય કારણ પાણીના નિકાલની વ્યવસ્થાનો અભાવ। આશ્ચર્યજનક બાબત તો એ છે કે અંડરપાસ બનતો હોય ત્યારે જ પાણીના નિકાલની વ્યવસ્થા ગોઠવવાની હોય છે, પરંતુ એન્જિનિયરોને પાણીના નિકાલ માટે યાદ જ ન આવ્યું। હવે સ્ટ્રોમ વોટર નિકાલ માટે અનેક એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ કોઈ ટેન્ડર ભરવા તૈયાર નથી। આ ઘટના મનપાના એન્જિનિયરોની બુદ્ધિક્ષમતા અને કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઉભા કરે છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે નાલું બનાવવામાં આવ્યું છે કે વરસાદના પાણી માટે નિકાલ માટે સ્ટ્રોંગ રૂમ બનાવવો જોઈએ, એ આપણા એન્જિનિયરો ભૂલથી એને આવડું નાલું બની ગયું ને હવે એને ભૂલ દેખાણી કે આ નાલામાં આપણે સ્ટ્રોંગ રૂમ બનાવેલો નથી, એટલે હાલ અત્યારે નવા સ્ટ્રોંગ રૂમ માટે ટેન્ડર કરશે અને એ દરમિયાન ચોમાસું વીતી જશે અને અત્યારે જે પાણીની હાલત છે કે આ ચોમાસામાં વરસાદ આવે તો અહીંથી આપણે નીકળી શકીએ એવી હાલત છે નહીં। પણ આપણા એન્જિનિયરોને એટલી ખબર નથી કે જ્યારે આપણે આ પાણીનું નાલું બનાવ્યું એ પાણીના નિકાલ માટે બનાવ્યું છે, તો પાણીના નિકાલ માટે મોટર અને સ્ટ્રોંગ રૂમ બનાવવો જોઈએ। એની જગ્યાએ આટલું માત્ર બનાવી અને એને કોર્પોરેશને એવું કહી દીધું કે ના અમે વિકાસ કરી છે, પણ વિકાસ નહીં, આ ખરેખર એન્જિનિયરોની બેદરકારી છે અને આ એન્જિનિયરોને એને ઘર ભેગા કરવા જોઈએ અને એને સસ્પેન્ડ કરવા જોઈએ।